અને ચેપ્ટર નંબર 6 જે છે એ છે આપણું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. હવે જે છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન જે ભણવાનું છે, તો આમાં પહેલા તો એ વસ્તુ સમજવી પડશે કે અહીંયા હેલો શું છે અને આલ્કેન શું છે. તો તમે અહીંયા પહેલા સમજો અને હેલો શું છે અને એરિન શું છે. તો અહીંયા પહેલા એ વસ્તુ ડિસાઈડ કરી લઈએ કે હેલો નો મતલબ થઈ જશે આપણો તો કે હેલોજન. હેલોજન એટલે તમારા થઈ જશે 17મા નંબરના જે સમૂહ જ છે, 17મા સમૂહ જ છે, 17મો સમૂહ જેમાં કોણ હોય છે તો કે ClBrIF. તમે લઈ શકો કે ફિર કલ બહાર आई आरती, ફિર કલ બહાર आई એસ્ટેટાઇન આપણે લખતા નથી. હેલોજન. અને આલ્કેન નો મતલબ શું થશે તો કે આલ્કેન એટલે એ થશે કે તમે અહીંયા એલિફેટિક હાઇડ્રોકાર્બન ની વાત કરે છે. હવે એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે શું થશે તો કે તમે સમજો છો કે એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે તમારા થશે મિથેન થઈ ગયા, C2H5 ઇથેન થઈ ગયા, પ્રોપેન થઈ ગયા, બ્યુટેન થઈ ગયા, પેન્ટેન થઈ ગયા, એમની વાત કરે છે. બીજી વસ્તુ તો કે આમાં તો આ વસ્તુ કોમન છે કે હેલોજન નો મતલબ તો કે અહીંયા થઈ જશે તમારા ClBrI અને F. જ્યારે એરિન તો કે એરિન નો મતલબ થશે તો કે એરોમેટિક સંયોજન. હવે એરોમેટિક સંયોજનમાં જનરલી આ જે ચેપ્ટરમાં છે તમે બેન્ઝીન ને ધ્યાનમાં લઈને ચાલો છો. શેને ધ્યાનમાં લઈને ચાલો છો? બેન્ઝીન ને ધ્યાનમાં લઈને ચાલો છો. બેન્ઝીન તમારો C6H6 જે છે તમારો આ રીતે આપણે આનું બનાવીએ છીએ સ્ટ્રક્ચર તો કે આ પ્રમાણે. તો આની વાત કરે છે. પહેલા તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં વસ્તુ શું છે એકવાર સમજી લઈએ. તો કે હેલો નો મતલબ હેલોજન એટમ, હેલોજન તત્વો થઈ જશે તો કે ClBrI અને F. અને આલ્કેન નો મતલબ થઈ જશે એલિફેટિક હાઇડ્રોકાર્બન. તો કે આલ્કેન યા ફિર એને આપણે સામાન્ય ભાષામાં એને આપણે આલ્કાઇલ પણ કહીએ છીએ, આલ્કાઇલ પણ કહીએ છીએ. અને હેલોજન ને આપણે કહી દઈશું તો કે હેલાઇડ. આ વસ્તુ થઈ જશે. તો બીજી વસ્તુ શું છે કે હેલો એરિન તો કે હેલો એરિન, હેલો મતલબ હેલોજન 17મા સમૂહના તત્વો. બીજી વસ્તુ તો કે એરિન તો કે એરોમેટિક સંયોજન. તો કે એરોમેટિક સંયોજનમાં આપણે જનરલી બેન્ઝીન ને લેવાના છે અહીંયા. અને બેન્ઝીન તમારું છે C6H6 અને એનામાંથી જે સંયોજનો બનાવીશું એને આપણે કહીશું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો અહીંયા લઈ લઈએ તો કે પહેલા તો કે એ વસ્તુ લઈ લઈએ કે હેલો આલ્કેન લઈ લઈએ. હેલો આલ્કેન. તો હેલો આલ્કેન બનશે કઈ રીતે તો કે હેલો આલ્કેન શેમાંથી બનશે તો એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી. તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન કોના વડે થશે? હેલોજન સમૂહ વડે. તો કે આપણી પાસે છે અહીંયા લઈ લઈએ કે એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી કોનું વિસ્થાપન થશે તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે તો કે હેલોજન પરમાણુ વડે થાય. અને બનતા સંયોજનને શું કહીશું આપણે? હેલો આલ્કેન કહીશું. આ વસ્તુ છે. કોના વડે વિસ્થાપન થાય છે? હાઇડ્રોજનનું તો કે હેલોજન પરમાણુ વડે. એને આપણે હેલો આલ્કેન સંયોજનને આ પ્રમાણે પણ દર્શાવી શકીશું તો કે જનરલી સમજજો કે બુકમાં આપેલું રહેશે કે RX. તો R નો મતલબ થઈ જશે એલિફેટિક હાઇડ્રોકાર્બન. એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે તમે CH4 મિથેન છે તમારો, ઇથેન છે એ વસ્તુ લઈ શકો છો. અને હેલોજન આ થઈ ગયો. તો આ પ્રમાણે એને દર્શાવવામાં આવશે હેલો આલ્કેન. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે તો કે CH4. તો કે CH4 માં એક બીજી વસ્તુ અહીંયા વસ્તુ સમજાવે છે કે એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી જે આપણા હેલો આલ્કેન બને છે એ કાર્બનનું તો કે એ કાર્બન જે છે અહીંયા સમજો
તો કે CH4 તમારો થઈ ગયો એલિફેટિક હાઇડ્રોકાર્બન, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ હેલોજન વડે. તો કે અહીંયા જે તમારો જોડાયેલો છે હાઇડ્રોજન 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 અને આ થઈ ગયો તમારો હેલોજન. તો કે અહીંયા જે કાર્બન છે એનું સંકરણ જે છે sp3 હોય છે. કઈ રીતે? તો કે અહીંયા કેટલા સિગ્મા બોન્ડ છે? 1 2 3 અને 4. 4 સિગ્મા બંધ એટલે થઈ જશે તમારું sp3 સંકરણ. બીજી વસ્તુ લઈએ તો કે હેલો એરિન. કયા થઈ જશે? હેલો એરિન. તો કે હેલો એરિન માં શું થશે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન, એટલે આપણે લઈએ બેન્ઝીન ને જનરલી લઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી અહીંયા બેન્ઝીન પાસે છે H H H H H અને H. તો આ એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે કોના વડે? તો કે હેલોજન વડે થશે. અને હેલોજન વડે વિસ્થાપન થઈને શું બની જશે? તો કે હેલો એરિન સંયોજન. આ થઈ જશે તમારો હેલો એરિન સંયોજન. એને આપણે જનરલી બુકમાં આ રીતે દર્શાવેલું છે. આપણે પણ એ પ્રમાણે સમજવું પડશે કે AR મતલબ એરોમેટિક અને X એટલે તમારો થઈ જશે હેલોજન. આ પ્રમાણે હોય તો સમજવાનું કે આમની વાત કરે છે અને જો આ પ્રમાણે હોય તો આની વાત કરે છે. ઓકે, ઠીક છે. તો આ જે વસ્તુ છે તો આ ફંડા ક્લિયર થાય છે કે અહીંયા જે વસ્તુ જે છે હેલો આલ્કેન કોને કહીશું? તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી કોનું વિસ્થાપન થશે? તો કે હાઇડ્રોજનનું. કોના વડે? હેલોજન વડે. તો જે બી સંયોજન બનશે એને આપણે શું કહીશું? તો કે એને આપણે કહીશું હેલો આલ્કેન, કે જેને RX વડે દર્શાવેલું છે. એક એક્ઝામ્પલ આ રીતે લઈ લઈએ. અને જો અહીંયા એ વસ્તુ કઈ છે તો કે અહીંયા જે રહેલો હેલોજન ધરાવતો જે કાર્બન જે છે એનું સંકરણ કયા પ્રકારનું છે? sp3 પ્રકારનું છે. બીજી વસ્તુ તો કે અહીંયા જે કાર્બન જે છે કે હેલોજન ધરાવતો કાર્બન છે એનું સંકરણ શું થશે? તો કે એનું જે સંકરણ છે એ સંકરણ થઈ જશે આ કાર્બન પાસે 1 સિગ્મા 2 સિગ્મા 3 સિગ્મા અને આ પાઈ થઈ જાય છે. તો આનું સંકરણ થઈ જશે sp2. 4 સિગ્મા નો મતલબ થશે sp3 સંકરણ અને 3 સિગ્મા બંધનો મતલબ થઈ જશે sp2 સંકરણ. તો એરોમેટિક એક માર્કનો સવાલ થઈ શકે કે હેલો આલ્કેનમાં કાર્બનનું જે છે સંકરણ, હેલોજન ધરાવતું કાર્બન જે છે એનું સંકરણ કયા પ્રકારનું? તો કે sp3. અને હેલો એરિન સંયોજન છે એમાં હેલોજન ધરાવતા કાર્બનનું સંકરણ કયા પ્રકારનું? તો કે એ થઈ જશે તમારું sp2 પ્રકારનું છે. હવે બીજી વસ્તુ, આ તો આપણી ડેફિનેશન થઈ ગઈ, ફંડામેન્ટલ વસ્તુ આ છે, આપણે આ વસ્તુ ભણવાની છે. હવે તો કે અહીંયા જે વસ્તુ જે છે કે આ જે છે રોજિંદા જીવનમાં તમારા ઉપયોગમાં થાય છે. જનરલી હેલો આલ્કેન સંયોજનો, હેલો એરિન સંયોજનો જે છે કુદરતમાંથી મળી આવે છે. અને આ જે છે વૈદ્યકીય ઉદ્યોગોમાં તમને ઉપયોગમાં થાય છે. વૈદ્યકીય ઉપયોગમાં એટલે કે ક્લિનિકલી દવાખાનામાં મેડિસિન તરીકે આમનો ઉપયોગ તમે કરી શકો છો. બીજી વસ્તુ એ છે તો કે એમનો ઉપયોગ ક્યાં થાય છે? બીજી વસ્તુ તો કે આનો ઉપયોગ જે છે અધ્રુવીય સંયોજનો જે છે, અધ્રુવીય સંયોજનો, એ સંયોજનોમાં દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. બીજી વસ્તુ તો કે ઘણા એવા કાર્બનિક સંયોજનો જે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, કાર્બનિક સંયોજનો છે, એમના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે આ હેલો આલ્કેન હેલો એરિન સંયોજનનો ઉપયોગ થાય છે. ખાસ જે ઉપયોગ છે એ ઉપયોગ આપણે અહીંયા જોઈએ તો કે જે એક માર્કની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કયા છે? તો કે તમે જોશો કે અહીંયા હેલોજન યુક્ત ધરાવતું જે છે તમારું તો કે છે તમારી પાસે તો કે ક્લોરીન યુક્ત તમારું ક્લોર એમ્ફેનિકલ. શું છે? ક્લોર એમ્ફેનિકલ પ્રતિજીવી. એટલે કે પ્રતિજીવી તમે સમજો કે ક્લોર એમ્ફેનિકલ પ્રતિજીવી. પ્રતિજીવીનો મતલબ અહીંયા તમે સમજો કે શું છે આ? તો કે એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક દવા છે. તો કે આ દવાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આ દવાનો ઉપયોગ તો કે ટાઇફોઇડ ના
રોગના ઉપચારમાં થશે. ટાઇફોઇડના રોગના ઉપચારમાં થશે. તો આ એક માર્ક્સનું થઈ ગયું ક્લોરેમ્ફેનિકલ, આપણે યાદ રાખવું પડશે. બીજી વસ્તુ બીજી વસ્તુ એ થશે કે આપણા શરીરમાં જે છે, આપણું શરીર જે છે એ શું કરે છે તો કે આયોડિન યુક્ત, કેવું તો કે I2 યુક્ત, આપણું શરીર I2 યુક્ત શું કરે છે, અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. અંતઃસ્રાવ કે જેનું નામ શું થશે, થાઇરોક્સિન. શું નામ થશે, થાઇરોક્સિન નામ થશે. હવે જો આ થાઇરોક્સિન અંતઃસ્રાવ ના હોય તો આની ઉણપના લીધે, થાઇરોક્સિનના ઉણપના લીધે જો થાઇરોક્સિન આપણા શરીરમાં ના હોય તો ગોઈટર નામનો રોગ થવાની સંભાવના છે. બીજી વસ્તુ તો કે એક બીજું છે તમારી પાસે તો કે મેલેરિયાના ઉપયોગ થાય છે, મેલેરિયાના રોગમાં તો કે ક્લોરોક્વિન નામની જે મેડિસિન થશે એ તમારી ક્યાં યુઝ થશે તો કે મેલેરિયાના રોગમાં ઉપયોગી થશે. બીજી વસ્તુ તો કે એક ત્રીજી વસ્તુ એ થઈ જશે તો કે એક છે તમારું હેલોથેન. તો કે આ શું છે તો કે આ જે છે શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. શેના તરીકે, નિશ્ચેતક. શસ્ત્રક્રિયામાં જે બેહોશ કરવા માટે ઉપયોગમાં થાય છે, શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન દરમિયાન તમે નિશ્ચેતક તરીકે અહીંયા જે છે કોનો ઉપયોગ થાય છે કે હેલોથેનનો ઉપયોગ થાય છે, જે પણ શું છે તો આપણો તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાંથી જે કમ્પાઉન્ડ છે. બીજી વસ્તુ તો કે એક લાસ્ટ જે છે તો કે ફ્લોરિન યુક્ત સંયોજનો જે છે, કયા તો કે ફ્લોરિન યુક્ત સંયોજનો શસ્ત્રક્રિયા દરમિયાન તો કે બ્લડની અવેજીમાં એટલે કે લોહીના અવેજીમાં ઉપયોગ કરી શકે છે શસ્ત્રક્રિયા દરમિયાન. ફ્લોરિન યુક્ત સંયોજનો. આટલી વસ્તુ છે, આ જે છે આટલો ભાગ જે છે તમારો 1 માર્ક્સમાં ચાલ્યો જશે અને આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. બીજી વસ્તુ તો કે અહીંયા અભ્યાસ શેનો કરવાનો છે તો કે અહીંયા જે અભ્યાસ જે છે આ ચેપ્ટરમાં તો કે અભ્યાસ કોનો કરવાનો છે તો કે અભ્યાસ કરવો પડશે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની બનાવટની. કઈ રીતે બનશે, એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને તેમના ઉપયોગ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આટલી વસ્તુ જે છે આ જે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન છે આમાં આટલી વસ્તુ આપણે કરવાની થશે અને ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં જે સ્ટાર્ટિંગમાં જે છે પ્રસ્તાવના એમાંથી આ તમારા 1 માર્કના સવાલ નીકળી આવશે અને આટલી વસ્તુ અહીંયા યાદ રાખવી પડશે. તો કે એકવાર રિવાઇઝ કરીએ તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન વસ્તુ શું થશે તો કે હેલો નો મતલબ હેલોજન હેલાઇડ થશે યા ફિર 17મા સમૂહના તત્વો આપણા ClBr I અને F. બીજી વસ્તુ તો કે આલ્કેન એટલે એલિફેટિક હાઇડ્રોકાર્બન જે તમારા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આલ્કાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ લઈ શકો. તો હેલો આલ્કેન તો કે આ જે એલિફેટિક હાઇડ્રોકાર્બન જે છે આમાંથી શું થશે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે કોના વડે હેલોજન વડે આના વડે. તો એના વડે વિસ્થાપન થઈને જે બી સંયોજન બનશે એને આપણે કહીશું હેલો આલ્કેન સંયોજનો. એને આપણે આ રીતે દર્શાવીશું. આ તમારો આલ્કેન છે, આલ્કાઇન છે, એલિફેટિક છે. આર નો મતલબ આ સમજવું પડશે. આ એનું એક્ઝામ્પલ લીધું. અને બીજી એક વસ્તુ આ સમજાવે છે કે હેલો આલ્કેન સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન જે છે એનું હાઇબ્રિડાઇઝેશન તો કે sp3. હા, સંકરણમાં જે છે પાઈ બંધ ભાગ લેતો નથી એટલે અહીંયા 4 સિગ્મા બંધ છે તો 4 સિગ્મા બંધનું sp3. હેલો એરિનમાં તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન કેવા તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થઈ જશે તો કે હેલોજન વડે થશે અને હેલોજન વડે થઈને શું બનશે તો કે હેલો એરિન સંયોજનો બનશે, એરિન હેલોજન. ઓકે, હવે અહીંયા જે છે મેઇન વસ્તુ યાદ શું રાખવાની છે તો કે અધ્રુવીય સંયોજનોમાં આ દ્રાવક તરીકે ઉપયોગી છે. બીજી વસ્તુ મેઇન વસ્તુ ઉપયોગ શું છે
તો કે ક્લોરએમ્ફેનિકલ જે એન્ટીબાયોટિક છે એ ક્યાં ઉપયોગ થાય છે? ટાઇફોઇડના રોગમાં. શેમાં ઉપયોગ થાય છે? તો કે ક્લોરએમ્ફેનિકલ ટાઇફોઇડના રોગમાં થશે. બીજી વસ્તુ કે આયોડિન યુક્ત જે અંતઃસ્રાવ જે છે આપણી બોડી, આપણું શરીર ઉત્પન્ન કરે છે. કયો અંતઃસ્રાવ છે? તો કે થાઇરોક્સિન. હવે થાઇરોક્સિન અંતઃસ્રાવના ઉણપના લીધે કયો રોગ થાય? તો કે ગોઈટર. ગોઈટર એટલે જે ગળાનો ભાગ તમારો સૂજી જાય છે એની વાત કરે છે. ઓકે. બીજી વસ્તુ તો કે ક્લોરોક્વિન. તો ક્લોરોક્વિન મેડિસિન જે છે એ તમારી ઉપયોગ થાય છે મેલેરિયાના રોગમાં, મેલેરિયાના ઉપચાર માટે. બરાબર છે. અને હેલોથન નિશ્ચેતક તરીકે ઉપયોગ કરી શકાય છે. યાદ રાખજો, એનેસ્થેસિયા, બેહોશ કરવા માટે. ઠીક છે. ઓપરેશન દરમિયાન આનો યુઝ થશે. અને એક બીજું છે કે ફ્લોરિનિક સંયોજનનો ઉપયોગ ક્યાં થશે? તો કે શસ્ત્રક્રિયા દરમિયાન લોહીની અવેજીમાં જનરલી કરે છે. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. હવે આ ચેપ્ટરમાં આપણે ભણવું પડશે કે હેલો આલ્કેન સંયોજનની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને તેમના ઉપયોગો વિશે અભ્યાસ કરવાનો રહેશે. ઠીક છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે લઈશું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ લઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે એનું વર્ગીકરણ ધીરે ધીરે આપણે આ ચેપ્ટર પૂરું કરી દેશું. ઠીક છે. તો અહીંયા આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. ઠીક છે. ઓકે.